જય માતાજી બધા મિત્રોને એના યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને મિત્રો તમે દુકાનેથી ધોણા લીલા લાવીને કંટાળી ગયા છો, તમે પરેશાન થઈ જશો તો હવે તમારે લીલા ધાણા લાવવાની જરૂર નથી ને આપણા ઘેર જ 6 થી 7 દિવસની અંદર આપણે ઉગાડવાના છે અને કઈ રીતના ઉગાડવાના છે એ પણ હું બતાવું છું ને તમે બજારમાંથી ધોણા લાવો છો કેમિકલવાળા દવાની છણકારવાળા તો એ ધોણા પછી તમે શાકમાં નાખીને ખાવ એટલે તમને જાત જાતના રોગો પણ થાય છે અને એનો સ્વાદ પણ આપણા ઘરના ધોણા જેવો આવતો નથી। ઘરના ધોણા તમે ઘેર જ તોડીને તમે શાકની અંદર તમે નાખશો ને તો ત્રીજાથી ચોથા ઘેર સુગંધ આવશે કે કોના ઘેર દેશી ધોણા હશે તો આટલી બધી સુગંધ આવી એમ ને તમે દુકાનના ધોણા લાવીને તમે શાકની અંદર નાખશો ને તમે એની અંદર મોડું તમારું નાખશો તો પણ કંઈ સુગંધ આવે નહીં। ખાલી આપણને એવું મનમાં થશે કે આપણા શાકની અંદર ધોણા નાખે એવું આપણને થશે, પણ તમે ઘરના ધોણા એક વાંચી ઉગાડીને તમે શાકની અંદર નાખશો તો તમને મોંમાં બે ગળી શાક રહેશે એવો સ્વાદ આવશે। તો તમે આવા ધોણા દુકાનેથી લાવો છો તો ધોણા તમે શાકમાં નાખો છો ને મૂર એના ફેંકી દોશો તો મૂર ફેંકવાની નહીં ને આ જ ધોણાથી આપણે બીજા ધોણા તૈયાર કરવાના છે ને કઈ રીતના તૈયાર કરવાના એ છેલ્લે હું વિડીયોની અંદર બતાવીશ તમને, તો વિડીયો તમે છેલ્લે સુધી બન્યા રહેજો। ઘેર જ 6 થી 7 દિવસની અંદર ધોણા ઉગી જાય એ રીતના એવી સ્ટીક હું તમને બતાવું જોરદાર, તો કઈ રીતના આપણા ધોણા વાવશું તો 6 થી 7 દિવસની અંદર તૈયાર થશે એ પણ હું તમને બતાવી દઉં છું આ જ વિડીયોની અંદર। તો વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે 6 થી 7 દિવસની અંદર આપણા ધોણા તૈયાર થઈ જશે। તો તેના માટે આપણે લીધા છે સૂકા ધોણા 50 ગ્રામ જેટલા, આપણે સૂકા જ ધોણા લેવાના, આપણા હવાવાળા ધોણા લેવાના નથી। તો એના આપણે 2 ફાળ કરી દેવાનું, એક જ રસે આખો તો ઉગો નહીં વહેલા એટલે 2 ફાળો કરી દઈએ। તેના માટે આવું કકરું હોય એની ઉપર આપણે નાખી દેવાના, પછી એક લાકડું ગમે તેવું આપણે લઈ લેવાનું છે અને પછી આ રીતના આપણે ઘસવાનું છે કે થોડી વાર આપણે ઘસવું એટલે 2 ફાળ બધી થઈ જશે। તો આ જ રીતના આપણે લાકડાના મદદથી ભૂંયે નાખીને આપણે 2 ફાળ કરવાની છે। તો ગમે તે સાધનથી તમે 2 ફાળ કરશો તો છે ને હવાવાળા છે તો વહેલા થાય નહીં ને આપણે બધી 2 ફાળો થઈ ગઈ છે કમ્પ્લીટ, કંઈક છે એ પણ આપણે 2 ફાળ કરી નાખીએ ને સૂકા ધાણા હોય તો વહેલા 2 ફાળ થઈ જાય। તો બધાની પણ 2 ફાળ થઈ ગઈ છે જુઓ, તો 2 ફાળ થઈ જશે ને આપણે એના ભેગા કરી લઈએ ને જે સાધનમાં હતું એ જ સાધનમાં આપણે ડીશની અંદર આપણે ભરી લઈએ। તો આ રીતના આપણે 2 ફાળ કરી દેવાના છે ને હવે આપણે કઈ રીતના એને વાવવાના છે એ પણ હું તમને બતાવી દઉં। તો પહેલાં તો આપણે શું કરવાનું કે ધોણાના 2 ફાળ આપણે કરી લીધી છે ને એક ડબલાની અંદર આપણે પાણી ભરી લીધું છે ને એની અંદર આ ધાણા આપણે નાખવાનું એટલે 3 થી 4 કલાકના તમે જેટલા વધારે કલાક રાખશો એટલા વધારે ફોગાઈ જશે ને એટલે વધારે ઝડપી ઉગી જશે। તો આ રીતના આપણે પાણીની અંદર પલાળી દઈએ ને આપણે 4 થી 5 કલાક સુધી આપણે પલાળી રાખીએ ને પછી આપણે એના વાવવાના છે ને કઈ રીતના વાવવાના એ પણ હું બતાવી દઉં ને આપણે 5 થી 6 કલાક આપણે રાહ દઈશું ને આપણા ધોણા ફોગવા મૂકી દીધી છે ને એ ફોગાય તો અલગ આપણે ગમણો તૈયાર કરવાનો છે ને એની માટી પણ તૈયાર કરી દેવાની, માટી પણ આપણા ગમણાની અંદર ભરી લઈએ અને ગમણો તમારે આવા કોણાવાળો જ લેવાનો છે ને કોણા વગરનો તમે લેશો તો અંદર પાણી નાખશો એટલે ધોણા કોઈ જશે એટલે પછી ઉગે નહીં, એટલે આવા કોણાવાળો તમે લેજો અને કોણાવાળો ના હોય તો ડોલ હોય તો એને પણ 3 થી 4 કોણા પાડી દેવાના છે તમે। તો આપણે માટી પણ લેવાની છે અને માટી પણ આપણે આવી લીધી છે તો માટી આપણે ઝીણી કરી દઈએ ને એની અંદર આપણે ખાતર નાખવાનું છે છાણિયું ખાતર। તો એ કેવું નાખવાનું છે એકદમ જૂનું તરિયાનું હોય એવું નાખવાનું છે। અમે જૂનું ખાતર પણ આ રીતના લાવી દીધું છે ઉકેડામાંથી, તો એને પણ આપણે માટીની અંદર આપણે મિક્સ કરી દઈએ આ રીતના એટલે પોચારો રહે છાણિયા ખાતરથી એના બદલે જલ્દી વિકાસ થાય અને જલ્દી ધોણા ઉગી જાય। તો માટી પણ આપણે મિક્સ કરી દીધી છે ખાતરના 2 એટલે આપણે ગમણાની અંદર ભરી લઈએ ને ગમણાની અંદર ભરી લઈએ અને પછી આપણા ધાણા તો લગીર ફોગાઈ જાય 3 થી 4 કલાક થઈ જાય એટલે પછી આપણે ધાણા પણ એની અંદર વાવી દઈએ। તો આપણે માટી પણ ગમણાની અંદર ભરી લઈએ। તો આ રીતના આપણે માટી ભરી લેવાની છે ગમણાની અંદર। તો માટી પણ સરસ મજાની છે અને બહુ ચીકણી માટી તમારે લેવાની નથી, આવી જ લેવાની છે અને ચીકણી લેશો તો એનાથી અંદર દાણો ચોંટી જાય એટલે વિકાસ થાય ના કે ઉગાય ના। તો હવે આપણે ગમણો પણ તૈયાર કરી દીધો છે માટીનો ને આપણે ધોણા ફોગાયા 4 થી 5 કલાક થઈ જશે તો ફોગો પણ ગયા છે સરસ મજાના, જો ફોગો પણ ગયા છે ને હવે આની અંદર આપણે વાવવાના છે। તો ધોણા આપણે કાઢીને આ રીતના છૂટા છૂટા વાવશું ને આપણે બધા ધોણા નથી વાવવાના કે બધા વાવશું તો જાડા પાછા થઈ જશે તો પછી ઉગવામાં એવું થશે, તકલીફ થશે। તો પછી આપણે ધાણા પણ આપણે આ રીતના વાવી દીધા છે ને ઉપર બીજી આપણે માટી નાખવાની છે આ રીતના। તો બહુ માટી નહીં નાખવાની ને કે ધોણા પાછા બધા દબાઈ જાય તો પાછા ઉગે ના, તો આ રીતના હજુ માટી નાખી દઈએ।
તો માટી પણ આપણે નાખી દીધી છે ને હવે આપણે ધાણા વાવી દીધા છે ને એની અંદર આપણે પાણી છોટવાનું છે તો વધારે પાણી આપણે છોટવાની નથી. તે વધારે કેમ નથી છોટવાનું કે માટી આપણે પહેલાંથી જે ભેની હતી એટલે માપની જ આપણે ઉપરની કાવરી પલર એટલી જ આપણે માટી એટલી જ આપણે પાણી છોટવાનું છે. તો પાણી પણ આપણે છોટી દીધું છે ને હવે પછી આપણે ક્યારે પાણી છોટવાનું છે એની કાવરી સુકાય તો જ આપણે પાણી છોટવાનું છે. હવે આપણો ગમણો તૈયાર થઈ ગયો ને હવે 6 થી 7 દિવસ થશે એટલે હું તમને ધોણા ઉગ્યા કે નથી ઉગ્યા આ જ વિડીયોની અંદર હું તમને બતાવી. તો વિડીયો તમે પૂરો જોજો, કીટ કરતા નહીં નકર તમને ખબર પડે નહીં 6 થી 7 દિવસની અંદર કેવી રીતના ધોણા તૈયાર કરવાના. એ મિત્રો આપણે ધોણા વાયા તે 6 થી 7 દિવસ થઈ ગયા છે ને ધોણા પણ આપણા સરસ મજાના ઉગી ગયા છે ને હજુ બીજા 10 દિવસ થશે તો પાછા ખાવા લાયક પણ થઈ જશે ને સરસ સુગંધ પણ સરસ આવે છે. એનું પાન આપણે તોડીને આપણે સુગંધ ખાઈએ, સુગંધ લઈએ તો બહુ સરસ સુગંધ આવે છે. નાના ઘરના દેશી ધોણા કહેવાય. આ કેમિકલ વગરના, ખાતર વગરના, દવા છોટ્યા વગરના ને તમે બજારમાંથી જે ધોણા લાવો છો એની ઉપર તમે દવા છોટવામાં જાત જાતની ઈયળોની દવા છોટવામાં આવે છે કે પાના એના ખૂંજાઈ જાય એની દવા છોટવામાં આના પર કોઈ પણ જાતની આપણે દવા છોટી નથી. આ ધોણા આપણે ઉગી ગયા છે, સાચકમાં ઉગી ગયા છે. અમુક લોકો એવી કોમેન્ટો કરે કે બેન તમે તો ડુપ્લિકેટ ધોણા તમે ચોંટાડો છે. તો મૂર પણ સરસ મજાનું આવી ગયું છે. જુઓ આ પણ મૂર પણ આપણને દેખાય છે ચોખ્ખું. તો ધોણા કમ્પ્લીટ આપણા ઉગી ગયા છે. 7મો દિવસ થઈ ગયો છે. તો 7 દિવસની અંદર આવડા મોટા થઈ જાય તો બીજા 10 થી 12 દિવસ થાય તો આપણે ખાવા લાયક ધોણા થઈ ગયા. અને શાકમાં પણ આપણે નાખીએ તો શાકમાં તમે નાખશો તો તમારા 3જા થી 4થા ઘેર સુગંધ આવશે. ને અંદર આપણે ઓવરડોઝ પાણી આપવાનું નથી. એની કાવરી સુકાય ત્યારે જ આપણે પાણી આપવાનું છે. ને વધારે પાણી પડી જશે તો એ કોઈ જશે ધોણા એટલે ઉગા નહીં ને ઓવરડોઝ પાણી આપશો નહીં. તો વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધેલું કે બીજી સ્ટીક આપણે કઈ છે તો આ ધાણા છે ને એ ધાણાના મૂળા આ રીતના આપણે કાપી લેવાના છે ને એક બોટલ આપણે કાપી લેવાની છે આ રીતના. તો એ બોટલ કાપીને એની અંદર આપણે પાણી નાખી દેવાનું છે આ રીતના. ને પછી ધાણાના મૂળ હોય એ આ રીતના અંદર મૂકી દેવાના. મૂળાવાળા ધોણા છે એટલે 4 થી 5 દિવસની અંદર આપણે ધોણા ફૂટીને તૈયાર થઈ જશે આ રીતના. અને આપણા શાકની અંદર પણ આપણે નાખીને દુકાનમાંથી તમારે લાવવા નહીં પડે. તમારા ઘણા બધા પૈસા પણ બચી જશે. અને પછી તમારા ધોણાના મૂળ છે એ કાપીને ફેંકી ના દેતા. આ જ રીતે તમે ઉપયોગ કરશો તો તમારા ઘણા બધા પૈસા બચી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો.